મિત્રો, રામાપીરે જ્યારે સમાધિ લીધી ત્યારે કહ્યું હતું કે આકાશમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આવે તો પણ મારી સમાધિ ન ખોદતા. પણ પછી તો એવું શું બન્યું કે રામાપીરની સમાધિ ફરીથી ખોદવી પડી? તો શું છે આની પાછળનું રહસ્ય? આવો જાણીએ આજના આ વિડીયોમાં. હરભુજી એટલે રામાપીરના માસિયાઈ ભાઈ, પણ ભાઈ કરતા પણ બંને જણાની મિત્રતાનો નાતો વધારે. દેવ એકબીજાને મળે નહીં ત્યાં સુધી ચેન પડતું નહીં. રામાપીર રણુજાથી ઘોડી લઈને ચાલતા થાય અને હરભુજી બાજુના ગામમાંથી ઘોડી લઈને આવે. આમ અધ વચ્ચે બંને ભાઈઓ ભેગા થાય, કહુબા પાણી કરે અને સુખ દુઃખની વાતો કરે. કોઈક દિવસ જ એવો હોય કે બંને ભાઈ એકબીજાને મળે નહીં. આટલો અદ્ભુત બંને વચ્ચે પ્રેમ હતો. એકવાર રામાપીરને એમ થયું કે મારે હવે સમાધિ લેવી જોઈએ, મારું જીવન કાર્ય મારે સમાપ્ત કરવું જોઈએ. પણ એમને બીક હતી કે હરભુજી મને સમાધિ લેવા દેશે નહીં. એટલે એમને આ વાતની જાણ હરભુજીને કરવી નહોતી. પણ હરભુજી જ્યારે પણ રામાપીરને મળતા ત્યારે એવી વાતો કરતા કે ભાઈ જોજો હો, મારાથી કોઈ વાત છુપાવી રાખતા નહીં, મને દગો આપતા નહીં ભાઈ. એટલે રામાપીરને એમ થયું કે મારે સમાધિ લેવી છે, પણ હરભુજીને જાણ નથી કરવી. પછી તો પોકરણગઢમાં રામાપીરને સમાધિ લેવી છે એવી વાતની જાણ કરી. ત્યાં તો આખા પોકરણગઢમાં અને રાજમહેલમાં શોકનો માહોલ સર્જાઈ ગયો. માણસોને ખાવાનું પણ ઉતરતું નથી. ચારે બાજુથી સાધુ સંતોને બોલાવ્યા, સગા વહાલાઓને તેડાવ્યા, પણ એકમાત્ર હરભુજીને જાણ કરી નહીં. પછી તો આખા પોકરણગઢના માણસો રામાપીરની સમાધિ જોવા જાય છે. રામાપીરની સમાધિ ખોદાય છે ત્યાં જ એમના ધર્મના માનેલા બેન ડાલીબેન રામાપીરને કહે છે કે ભાઈ, તમારી પહેલા મારે સમાધિ લેવાની છે. ત્યારે રામાપીરે કહ્યું, એની નિશાની શું? ડાલીબાઈએ કહ્યું કે સમાધિ ખોદો ને ત્યારે તેમાંથી આંટો અને દોરી નીકળે તો એ સમાધિ મારી છે. પછી તો સમાધિ ખોદાણી અને એમાંથી આંટો ને દોરી નીકળ્યા અને એમાં સૌ પ્રથમ ડાલીબાઈએ સમાધિ લીધી અને બાજુમાં બીજી સમાધિ ખોદાઈ અને એમાં રામાપીરે સમાધિ લીધી. સમાધિ લેતા પહેલા રામાપીરે પોતાના પિતા અજમલ રાજાને કહ્યું કે પિતાજી, આકાશમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આવે ને તો પણ મારી સમાધિ ખોદતા નહીં. અને આ લ્યો અમર કટોરો ને વીર જેડિયો મારી બાજુમાં તમારા જ હાથે મૂકો, અને હું આજથી વચન આપું છું કે તુરા કુટુંબમાં બાપથી પહેલા કોઈ પણ દીકરો મરશે નહીં. આટલું બોલી અજમલ રાજાને વીર ગેડિયો આપ્યો અને એમના જ હાથથી એમને રામાપીરની બાજુમાં મૂકીને સમાધિ ઉપર માટી અને ફૂલ વાર્યા. પછી તો બધાય રાજમહેલ તરફ પાછા વળ્યા. આખા ગામમાં શોકનું વાતાવરણ સર્જાય છે. આ બાજુ હરભુજી એક દિવસ રામાપીરને ન મળ્યા એટલે એ દિવસે તો તે પાછા જતા રહ્યા. પણ મનમાં એમ થયું કે આજે કેમ મારો ભાઈ મને મળવા નહીં આવ્યો હોય? આમ વિચાર કરતા હતા ત્યાં તો પોકરણગઢથી એક માણસ ચાલતો ચાલતો આવે છે.